રાજકોટ સ્વર્ગવાસી પાંચાભાઈ શામજીભાઈ સોરઠિયાની 18મી પુણ્યતિથિ નિમિત્તે મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સોરઠિયા પરિવારની વાડી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પમાં એકત્રિત થયેલ તમામ બ્લડ થેલેસેમિયાગ્રસ્ત બાળકો, ડાયાબિટીસના દર્દીઓ તેમજ ઇમરજન્સીમાં આવતા દર્દીઓ માટે વાપરવામાં આવ્યું હતું। આ સાથે બ્લડ કેમ્પમાં માધવપ્રિયદાસજી સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ જયેશભાઈ પાંચાભાઈ સોરઠિયા। આ મારા ફાધરની 18મી પુણ્યતિથિ છે। દર પુણ્યતિથિ અમે બ્લડ ડોનેશન કેમ્પ, રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ। આ 18મો બ્લડ કેમ્પ છે। દર વર્ષે આવું જ આયોજન હોય છે। દર વર્ષે 1500થી 1700 બોટલનું રક્તદાન એકત્ર થાય છે। જે કાંઈ આ બ્લડ ભેગું થાય છે એ આપણે થેલેસેમિયાગ્રસ્ત બાળકો, કોઈ ગરીબ દર્દી હોય કે જે કોઈ હોય એને અમે ફ્રી ઓફમાં જ આ બ્લડ આપીએ છીએ। વર્ષમાં એકવાર કેમ્પ કરીએ છીએ મારા ફાધરની પુણ્યતિથિએ 2 જાન્યુઆરીએ। પણ આખું વર્ષ લોકોનું અમે ધ્યાન રાખીએ છીએ। કોઈ પણનો અમને ફોન આવે અથવા અમારી ટીમને, તો અમારી ટીમ એમને વ્યવસ્થા કરી દે છે બ્લડની। રાતે 24 કલાક અમારી આ સેવા ચાલુ હોય છે। અત્યારે સવારે 7 વાગ્યાથી બ્લડ કેમ્પ ચાલુ થઈ ગયો છે। ઘણા લોકો બ્લડ દઈ દીધું છે। અત્યાર સુધીમાં લગભગ 350થી 400 બોટલ રક્ત એકત્ર થઈ ગયું છે। બપોરે લગભગ 12 વાગ્યા સુધીમાં 1000થી 1200 બોટલ એકત્ર થઈ જશે અને આ કેમ્પ 4 થી 5 વાગ્યા સુધી ચાલવાનો છે। વિશેષ ઉપસ્થિતિમાં મારા ગુરુ શ્રી પરમ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી SGVP ગુરુકુળ એ હમણાં 9:30 આવે છે। એમના હાથે દીપ પ્રાગટ્ય કરવાનું છે। પછી રાજકોટમાંથી મેયર શ્રી, ડેપ્યુટી મેયર, કમિશનર બધા લોકો, અત્યારે મેયર શ્રી તો આવી ગયા છે। અમે અત્યારે એક મારા ફાધરના નામનું ટ્રસ્ટ ચાલુ કર્યું છે, સ્વ પાંચાભાઈ શામજીભાઈ સોરઠિયા મેમોરિયલ ટ્રસ્ટ। એ ટ્રસ્ટની નીચે જે કાંઈ આ સેવાકીય પ્રવૃત્તિ અમે તો 18 વર્ષથી કરતા આવી છીએ, પણ હવે અમને એવો સંકલ્પ, એવો વિચાર આવ્યો કે હવે મારા ફાધરના નામનું ટ્રસ્ટ ચાલુ કરીને એની નીચે જ બધી સેવાકીય પ્રવૃત્તિ કરી। એમાં માનો કે સમૂહ લગ્ન છે, બ્લડ ડોનેશન કેમ્પ છે, ગૌશાળાનું, બીજું અમારે ઘણી અહીંયા એક્ટિવિટી કરી છે, મેડિકલ સાધનો, બધું અમે એમાં ટ્રસ્ટમાં કરવાના છે। હું ભરતભાઈ હજારે, સ્વર્ગસ્થ પાંચાભાઈ શામજીભાઈ સોરઠિયાના લગભગ 18 વર્ષથી અમે આ રક્તદાન કેમ્પ કરીએ છીએ। સાથોસાથ 2 વર્ષથી અમે સ્વ પાંચાભાઈ શામજીભાઈ સોરઠિયા મેમોરિયલ ટ્રસ્ટની રચના કરી છે અને આવતા વર્ષોમાં અમે આ ટ્રસ્ટ નીચે મહત્ત્વના સેવાકીય કાર્યો જેવા કે જરૂરિયાતવાળા લોકોને મફતમાં, મીન્સ કે કોઈપણ જાતના નિઃશુલ્ક લેબોરેટરી ટેસ્ટ, રક્તદાન પૂરું કરવું, તેમજ અન્ય મેડિકલ સહાય જેવી કે કોઈને પલંગ, ખુરશી, આ તે વગેરેની જરૂર હોય એ તમામ મેડિકલ સહાય અમે પૂરી પાડશું। અને આગળ જતાં એમને જે કંઈ મેડિકલ સહાયની જરૂર હોય તો એવા ડૉક્ટરોનો પણ અમે કોન્ટેક કરી 50% રાહત દરે અમે એને સુવિધા પૂરી પાડશું। એવી અમારી આ મેડિકલ સહાયની ગણતરી છે અને એનો બહોળી સંખ્યામાં લોકો લાભ લે એવું અમારું આયોજન છે।